મંત્રી સંજયસિંહ મૈડાની ઉપસ્થિતિમાં મનપા વિસ્તારના ગામોના વિકાસ માટે જીટીપીસીએલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. નડિયાદ સર્કિટ હાઉસ ખાતે નડિયાદ રૂરલ અર્બન ડેવલપમેન્ટ હેઠળ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ગામોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ને સુવ્યવસ્થિત વિકાસ માટે ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી સંજયસિંહ મૈડા વિશેષ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન ફતેપુરા, ડુમરાળ, ડભાણ, મંજીપુરા અને કમળા સહિતના ગામોમાં નગર આયોજનની પ્રક્રિયા વધુ ઝડપી અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ વિવિધ ગામોના આગેવાનો પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવી ભવિષ્યના વિકાસલક્ષી આયોજનને વધુ સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મંત્રી સંજયસિંહ મૈડાએ નગર આયોજનની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરી મનપા વિસ્તારના ગામોના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લાંબા ગાળાના વિકાસ માટે સુદૃઢ આયોજન પર ભાર મૂક્યો. આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ રાવળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગભાઈ બારોટ, કોર્પોરેટર તેમજ જીટીપીસીએલના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.